તાલુકાના મોટી મારડ ગામે આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ગોંડલ, જેતપુર અને ધોરાજી વિસ્તારમાં 74 જેટલા ગ્રામ્ય કક્ષાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ દેશ અને ગુજરાતના ગામડાઓમાં થઈ રહેલા માળખાગત વિકાસની સરાહના કરી હતી। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરાજીના મોટી મારડ ખાતે આવેલા કડવા પાટીદાર સમાજમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભારત સરકારના શ્રમ, રોજગાર અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવતા ગોંડલ, જેતપુર, જામકંડોરણા અને ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારના ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કુલ 74 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું છે, જેના પર કુલ રૂપિયા 3445.42 લાખનો ખર્ચ થશે। સાથે જ મોટી મારડ ગામમાં રૂપિયા 63.11 લાખના ખર્ચે 3 તળાવોના રિપેરિંગ કામો પણ હાથ ધરવામાં આવશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાતના ગામડાઓની અંદર એક સમય હતો રોટી, કપડાં ને મકાનના નારા લાગતા હતા, એમની જગ્યાએ અત્યારે ગુજરાતના ગામડા બદલ્યા છે। રોડ, પાણી અને લાઇટની સુવિધાઓ અત્યારે ગામડામાં પણ ઉપલબ્ધ થઈ છે। મારા લોકસભા મત વિસ્તાર રાજકોટની અંદર આજે ગામડાને જોડતા કેટલાક મહત્વના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ગામડાની સુવિધા એ ગામડાનો વિકાસને સુનિશ્ચિત કરે છે। ગામડાની સુવિધા એ ગામડાના માળખાગત વિકાસને મદદરૂપ થાય છે અને એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એમની પણ હું સરાહના કરું છું।